श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલનાથ કી જય। આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ। એમાં વાર્તા 26મી આવી છે। શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક શ્રી ગુસાઈદાસ સારસ્વત મથુરામાં રહેતા તેમની વાર્તાનો ભાવ। એ લીલામાં શ્રી ગિરિરાજજી પાસે ગોવિંદકુંડ છે, ત્યાં કદમનું વૃક્ષ છે, ત્યાંના પોપટ છે। શ્રી ઠાકોરજી વેણુનાદ કરતા ત્યારે નાદરસ અધરામૃતનું પાન તેઓ કરતા। તે ગુસાઈદાસ પુરતમાં સારસ્વત બ્રાહ્મણના ઘરે જન્મ્યા। વર્ષ 14ના તેઓ થયા ત્યારે એક બ્રાહ્મણના મુખથી ભાગવતનું પારાયણ અને ભગવદ્ ગીતા તેમણે સાંભળી। પછી વિરક્ત થઈ તીર્થ કરવા લાગ્યા। તે તીર્થ કરવામાં 24 વર્ષ થયા। પછી મથુરામાં આવ્યા ત્યારે વિશ્રામ ઘાટ ઉપર શ્રી આચાર્યજી સંધ્યાવંદન કરતા હતા। તે દર્શન કરી શ્રી ગુસાઈદાસના મનમાં આવ્યું કે મેં તીર્થ ઘણા કર્યા, પરંતુ હવે એમની શરણે હું જાઉં। ત્યારે તેમણે આચાર્યજીને વિનંતી કરી, મહારાજ મને સેવક કરો। ત્યારે શ્રી આચાર્યજી કહે, તારું મન તીર્થ કરવામાં છે તો સેવક થઈને શું કરીશ? ત્યારે ગુસાઈદાસે કહ્યું, મહારાજ આપ જે આજ્ઞા કરશો તે કરીશ। હવે તીર્થ કરતાં કરતાં હાર્યો, હવે તો મથુરામાં એક જગ્યા લઈને રહીશ। ત્યારે શ્રી આચાર્યજીએ ગુસાઈદાસને નામ નિવેદન કરાવ્યું। પછી કહે, ભગવત સેવા કરો। ત્યારે કહે, મહારાજ આપ શ્રી ઠાકોરજી પધરાવી દો, તેમની સેવા કરું। હવે એક વૈરાગી પાસે ચતુર્ભુજ શ્યામ સ્વરૂપ શ્રી ઠાકોરજીનું હતું। તે વૈરાગી શ્રી આચાર્યજીને તે સ્વરૂપ આપી દ્વારકા ગયો હતો। ત્યારે આચાર્યજીએ તે ઠાકોરજીને પંચામૃત સ્નાન કરી ગુસાઈદાસના માથે પધરાવ્યો। વાર્તા પ્રસંગ 1। તે ગુસાઈદાસ મથુરામાં એક ઘર લઈ ત્યાં સેવા કરવા લાગ્યા। ત્યારે ઠાકોરજી ગુસાઈદાસને સાનુભવ જણાવવા લાગ્યા। એક વૈષ્ણવ ગુસાઈદાસના ઘરે શ્રી ઠાકોરજીના નિત્ય દર્શન કરવાને આવે। તે મનમાં શ્રી ઠાકોરજીને પ્રાર્થના કરે કે મહારાજ મારા માથે પધારો તો હું સેવા કરું। આ પ્રકારે મનમાં નિત્ય વિનંતી કરે। ત્યારે ગુસાઈદાસ વૈષ્ણવને કહે કે અમારી પાસે રહો તો સેવા કરો। ત્યારે તે વૈષ્ણવે ના કીધી। પછી કેટલાક દિવસમાં શ્રી ઠાકોરજીએ ગુસાઈદાસને પ્રેરણા કરી। ત્યારે ગુસાઈદાસ તે વૈષ્ણવને કહે, હવે તમે ઠાકોરજીને પધરાવીને સેવા કરો। તો વૈષ્ણવે કહ્યું, તમે શું કરશો? ત્યારે ગુસાઈદાસે કહ્યું, હું બદ્રિકાશ્રમ જઈશ, ત્યાં મારો દેહ છૂટશે। ત્યારે તે વૈષ્ણવે કહ્યું, કદાચિત દેહ ભગવત ઈચ્છાથી ન છૂટ્યો અને તમે પાછા આવો ત્યારે પ્રભુની ગતિ જાણી ન જાય। ત્યારે ગુસાઈદાસે કહ્યું, પ્રભુ એવું નહીં કરે અને કદાચિત હું આવીશ તો તમારા દ્વારે પડ્યો રહીશ। ઠાકોરજી તો તમારા ઉપર પ્રસન્ન છે, હું પાછા પધરાવીશ નહીં, હું ફક્ત દર્શન કરવા આવીશ। ત્યારે તે વૈષ્ણવે શ્રી ઠાકોરજીને પધરાવી સારી રીતથી સેવા કરવા લાગ્યો અને ગુસાઈદાસ બદ્રિકાશ્રમ ગયા, ત્યાં વિરહ કરી દેહ છોડ્યો। ભાવ પ્રકાશ। દેહ છોડી લીલામાં પોપટ થયા। પછી કેટલાક દિવસમાં ગુસાઈદાસનો દેહ છૂટવાના સમાચાર તે વૈષ્ણવ પાસે આવ્યા। ત્યારે તેણે કહ્યું કે જે આચાર્યજીના વૈષ્ણવ જૂઠું ન બોલે, અવશ્ય દેહ છોડી હશે। પછી મન લગાડીને સેવા કરવા લાગ્યા। તે ગુસાઈદાસે કેટલાક દિવસ ત્યારે ભગવત સેવા કરી। ત્યારે પોતાના સ્વરૂપનું તેમને જ્ઞાન થયું। ત્યારે શ્રી ઠાકોરજીએ જણાવ્યું કે હવે તું આ વૈષ્ણવના માથે મને પધરાવીને બદ્રિકાશ્રમ જા, ત્યાં વિરહ કરીને દેહ છોડી લીલામાં પક્ષી થઈશ। તારું સાધન સિદ્ધ થઈ ચૂક્યું છે। તેથી ગુસાઈદાસ ગયા અને તે વૈષ્ણવ ચંદ્રાવલીજીની સખી લીલામાં હતી ચતુરા, એનું નામ હતું। તે મથુરામાં એક સનોડિયાના ઘેર જન્મ્યા હતા। પછી માતા પિતા સ્ત્રી બધા મરી ગયા, એકલા રહ્યા। તે આચાર્યજીના સેવક હતા અને ભગવત સેવાનો તાપ ઘણો। પછી એક દિવસ શ્રી ઠાકોરજી તેને સ્વપ્નમાં કહે કે તું ગુસાઈદાસના ઠાકોરજીના નિત્ય દર્શન કરજે, તે ઠાકોરજી તારે માથે પધારશે।
તે વૈષ્ણવાથી ગુસાઈદાસના ઘરે નિત્ય દર્શન કરતા. પછી ઠાકોરજી કૃપા કરીને તેના ઉપર પધાર્યા. તેથી મૂળમાં જેવો જીવ હોય તે જ પ્રકારનું સાધન કર્યાથી ફળ મળે. તે ગુસાઈદાસ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવતે હતા. વાર્તા 26મી. કૃષ્ણાર્પણમ. કાલે માધવ ભટ્ટ કાશ્મીરીની વાર્તા 27મી જોઈશું. જય જય શ્રી ગોકલેશ.